નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. વિચારો કે સોલાર પેનલને નીચેથી પણ એક્સ્ટ્રા પાવર મળે ને, એટલે છતને એકદમ મસ્ત સફેદ કલરથી રંગી નાખીએ. આઈડિયા એકદમ સોલિડ લાગે છે, રાઈટ? પણ હકીકતમાં પ્રકૃતિ સતત તમારી આ મહેનત પર પાણી ફેરવીને ઊર્જા ચોરવાની ફિરાકમાં જ હોય છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ અદૃશ્ય ચોરી આખરે થાય છે કેવી રીતે અને 2026ની લેટેસ્ટ ટેકનોલોજી આનો સામનો કેવી રીતે કરી રહી છે. હવે તમને થતું હશે કે આ સફેદ છતમાંથી ઊર્જા ચોરાઈ છે કઈ રીતે? જુઓ, આખી ગેમ રિફ્લેક્ટ થતા પ્રકાશની છે, જેને આપણે આલ્બેડો કહીએ છીએ. સિમ્પલ ભાષામાં કહું તો આલ્બેડો એટલે એવો પ્રકાશ જે જમીન કે છત પરથી અથડાઈને સીધો સોલર પેનલની પાછળની બાજુએ પડે છે. આપણે આ રિફ્લેક્શનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો છે, પણ અમુક કુદરતી પરિબળો જાણે આપણી સામે જંગે ચડ્યા છે. જો તમે ફિઝિક્સની કોઈ જૂની ચોપડી ઉઠાવીને જુઓ ને, તો એમાં સ્પષ્ટપણે આ 4 મૂળભૂત પરિબળો લખેલા જોવા મળશે, જે આ આલ્બેડોને કંટ્રોલ કરે છે. આ એ પાયાની ભૌતિક મર્યાદાઓ છે જે નક્કી કરે છે કે નીચે જમીન પરથી કેટલો પ્રકાશ બાઉન્સ થઈને પેનલ સુધી પહોંચશે. આપણે વર્ષોથી આ જ જૂની થિયરીઓ ગોખી છે, પણ ખરેખર હવે આખી ગેમ બદલાઈ ચૂકી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ 4 સૌથી મોટા આલ્બેડો કિલર્સ કયા છે. પહેલું છે સોલાર એલિવેશન, બીજું પેનલનું ડિગ્રેડેશન એટલે કે ઉંમર, ત્રીજું છે વરસાદ અને ચોથું વાદળો. આ 4 એવા વિલન છે જે વર્ષોથી આપણી સોલર ઉર્જાને ખાઈ રહ્યા છે. પણ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કારણ કે 2026ની પાવરફુલ ટેકનોલોજી આ ચારેનું ઢીમ ઢાળવા માટે એકદમ તૈયાર છે. સૌથી પહેલાં વાત કરીએ સોલર એલિવેશનની, એટલે કે આકાશમાં સૂર્યનો એંગલ. પહેલાં એવું મનાતું કે જો સૂર્યનો એંગલ થોડો પણ આડોતેડો હોય તો જમીન પરથી રિફ્લેક્શન સાવ ઓછું મળશે. સીધી વાત છે, સૂર્ય બરાબર પોઝિશનમાં ના હોય તો આલ્બેડો પાવર ગુમાવવો જ પડે. પહેલાંના સમયમાં આ એક એવી મોટી લિમિટેશન હતી જેનો આપણી પાસે કોઈ જ ઇલાજ નહોતો. પણ દોસ્તો, 2026 આવતા આ સ્થિર એંગલવાળી જૂની સિસ્ટમો આઉટડેટ થઈ ગઈ છે. હવે જમાનો છે 3D આલ્બેડો ટ્રેકિંગ એલ્ગોરિધમ્સનો. આજના AI પાવર્ડ સોલર ટ્રેકર્સ ખાલી સૂર્યની સામે મોઢું રાખીને ઊભા નથી રહેતા, પણ એ સૂર્યના ચોક્કસ એલિવેશનની ગણતરી કરે છે અને પછી પેનલને એવી રીતે ટિલ્ટ કરે છે કે જેથી ઉપરથી સીધો સૂર્યપ્રકાશ અને નીચેથી જમીનનું મહત્તમ રિફ્લેક્શન આ બંને એક સાથે કેપ્ચર થઈ શકે. આ ખરેખર એક જબરદસ્ત ક્રાંતિ છે. હવે બીજો કિલર છે પેનલની ઉંમર અને તેનો ઘસારો. આપણને ખબર જ છે કે જેમ જેમ પેનલો જૂની થાય એટલે કાચ પર સ્ક્રેચ પડવાના, ધૂળ જામવાની અને ધીમે ધીમે મટીરિયલ બગડવા લાગવાનું. આના કારણે પેનલની પાછળની સાઈડ જે રિફ્લેક્ટેડ લાઇટ એબ્ઝોર્બ કરવાની ક્ષમતા હોય ને, એ સાવ ખતમ થઈ જાય. વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં આને એક બહુ મોટી ટેકનિકલ ખામી માનવામાં આવતી હતી. પણ પેલી સ્ક્રેચવાળી અને ગંદી પેનલ્સનો જમાનો હવે ગયો. આજની બાયફેશિયલ ટેકનોલોજી કંઈક અલગ જ લેવલ પર છે. એમાં એડવાન્સ્ડ ફ્રેમલેસ ડ્યુઅલ ગ્લાસ ડિઝાઇન અને એન્ટી સોઇલિંગ નેનો કોટિંગ્સ વપરાય છે. મતલબ કે ધૂળ તો ચોંટવાનો કોઈ સવાલ જ નથી. અને હા, આટલું ઓછું હોય તેમ ઓટોનોમસ ડ્રાય ક્લિનિંગ રોબોટ્સ આખી પેનલને એવી ચકાચક રાખે છે કે 1% પણ આલ્બેડો વેડફાય નહીં. છે ને કમાલનો જુગાડ? 30 આ કોઈ સામાન્ય આંકડો નથી હો. આ 2026ની એડવાન્સ્ડ ડ્યુઅલ ગ્લાસ ડિઝાઇનની ટોટલ લાઇફ સ્પેન છે. આ નવી પેનલો કોઈપણ જાતના નુકસાન કે ડિગ્રેડેશન વગર પૂરા 30 વર્ષથી પણ વધુ સમય સુધી અડીખમ ઊભી રહેશે. નેનો ટેકનોલોજીએ ખરેખર આ પેનલના ઘસારાવાળી જૂની ચોપડીઓની સમસ્યાને મૂળમાંથી જ ઉખાડી ફેંકી છે. ચલો હવે ત્રીજા મોટા કિલર પર આવીએ, વરસાદ. વરસાદ પડે એટલે થાય શું કે ભીની માટી અથવા ડામરના રસ્તા જેવી સરફેસ એકદમ ઘેરા કલરની થઈ જાય. અને વિજ્ઞાનનો સિમ્પલ રૂલ છે કે ઘેરી સપાટીઓ પ્રકાશને ઓછો રિફ્લેક્ટ કરે. એટલે જેવી જમીન ભીની અને કાળી થઈ કે તરત રિફ્લેક્શન ઘટીને સીધું શૂન્યની આસપાસ પહોંચી જાય અને આપણને સીધો એનર્જીનો ફટકો પડે. પણ અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે. હા, એ વાત સાચી કે વરસાદ શરૂઆતમાં જમીનને ઘેરી બનાવીને આપણો આલ્બેડો છીનવી લે છે. પણ આ જ વરસાદ કુદરતી રીતે પેનલોને એટલી મસ્ત રીતે ધોઈ નાખે છે ને કે વાવાઝોડા કે વરસાદ પછી તરત જ પાવર જનરેશનમાં એક જંગી ઉછાળો જોવા મળે છે. મતલબ કે જે વરસાદ પહેલાં આપણો દુશ્મન હતો એ જ હવે સીધો ફાયદો કરાવી રહ્યો છે. અને છેલ્લે ચોથો અને સૌથી ઓબ્વિયસ વિલન, વાદળો. જાડા વાદળો સીધા સૂર્યપ્રકાશને જમીન સુધી આવતો જ બ્લોક કરી દે છે. હવે જો સૂર્યપ્રકાશ જ ના હોય તો પછી રિફ્લેક્શન તો ક્યાંથી થવાનું? આ વાદળો બેઝલાઇન સોલર જનરેશનની આખી સિસ્ટમ ખોરવી નાખે છે. અને આ એક એવો પ્રોબ્લેમ છે જે સોલર ઇન્ડસ્ટ્રીને વર્ષોથી સતાવી રહ્યો છે. પણ ભાઈ,
વાદળોની આ સમસ્યા હવે માથાનો દુખાવો નથી રહી. નવી ટેકનોલોજીએ આનો પણ તોડ કાઢી લીધો છે. માત્ર સીધા તડકા પર આધાર રાખવાને બદલે હવે 2026નું આ શાનદાર ઇનોવેશન જુઓ, એન-ટાઇપ ટોપકોન સેલ્સ. આ સેલ્સ એટલા પાવરફુલ છે કે તે વાતાવરણમાં વિખરાયેલા ડિફ્યુઝડ પ્રકાશ માટે પણ જબરદસ્ત સેન્સિટિવ હોય છે. મતલબ કે આખું આકાશ વાદળોથી ઘેરાયેલું હોય ને તો પણ આ ટોપકોન પેનલો એ ચમકતા વાદળછાયા આકાશમાંથી પુષ્કળ ઊર્જા ખેંચી લે છે. લિટરલી આ એક એન્જિનિયરિંગ મિરેકલ છે. તો મિત્રો, ભલે પ્રકૃતિ આપણી સૌર ઊર્જા ઘટાડવાના ગમે તેટલા પ્રયાસ કરે, પણ એઆઈ, નેનો કોટિંગ્સ અને એન-ટાઇપ સેલ્સ જેવી 2026ની આ અત્યાધુનિક ટેકનોલોજીએ કુદરતી અવરોધોને જ આપણી તાકાત બનાવી દીધા છે. હવે ખરો પ્રશ્ન એ થાય છે કે આ એઆઈ અને નેનો ટેકનોલોજી ભવિષ્યમાં પ્રકૃતિની બીજી કઈ કઈ મર્યાદાઓને તોડશે. ખરેખર ફ્યુચરની ગ્રીન ટેકનોલોજી બહુ જ એક્સાઇટિંગ છે. તો બસ આવી જ રીતે નવી ટેકનોલોજી વિશે જાણતા રહો અને તમારી જિજ્ઞાસાને હંમેશા જીવંત રાખો.